हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। રામનવમીના દિવસે રામશરણમાં પહોંચેલા કોંગી ઉમેદવારે રામ ભક્તો જોતા પાછલા બારણે ચાલતી પકડતા આશ્ચર્ય। રાજકીય પક્ષો માટે સરદાર પટેલ અને ભગવાન રામ સત્તા મેળવવાનું સાધન બની જવા પામ્યું હોય તેમ ગત બુધવારે રામનવમીના પવિત્ર દિવસે વિવિધ સંગઠનો દ્વારા રામ રથયાત્રાનું આયોજન કરવા સાથે શહેરના રામજી મંદિર ખાતે સમાપન કરવા આવવા સમયે ભગવાન રામના મધ્યાહન જન્મ સમયે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા ભગવાન રામના શરણે પહોંચી આશીષ મેળવતા સમયે રામ ભક્તો રામ રથયાત્રા લઈ રામજી મંદિરે આવી પહોંચતા રામના શરણમાં પહોંચેલા અમિત ચાવડા જનપ્રતિનિધિ હોય રામ ભક્તોને રામ જન્મની શુભેચ્છાઓ વ્યક્ત કરવાના બદલે મંદિરના પાછલા બારણેથી રવાના થતાં આશ્ચર્ય સર્જાવા પામ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।